તમારા માટે મહાશિવરાત્રિની એક સુંદર, સરળ અને ભાવપૂર્ણ વાર્તા લખું છું. આ વાર્તા શિવપુરાણ અને લોકપ્રિય પરંપરાઓ પર આધારિત છે. શિવરાત્રિની રાત્રે થયેલો ચમત્કાર. એક શિકારીની કથા. એક વખતની વાત છે. એક ગામની બાજુમાં ગાઢ જંગલમાં ચિત્રભાનુ નામનો એક શિકારી રહેતો હતો. તે રોજ જંગલમાં જઈને પશુપક્ષીઓનો શિકાર કરતો અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો. પણ તેના ઘરમાં ક્યારેય સુખ નહોતું. એક જમીનદારનો તે ભારે દેવાદાર હતો. ઘણા પ્રયત્ન કર્યા પછી પણ દેવું ચૂકવી શક્યો નહીં. એક દિવસ ગુસ્સે થયેલા જમીનદારે ચિત્રભાનુને પકડીને શિવમંદિરના એક ખંડમાં બંધક બનાવી દીધો. યોગાનુયોગ તે દિવસ મહાશિવરાત્રિનો હતો. મંદિરમાં ભક્તો શિવલિંગની પૂજા કરી રહ્યા હતા. બહારથી જ બંધાયેલો ચિત્રભાનુ બધું સાંભળી રહ્યો હતો. શિવના નામનો જાપ, બિલ્વપત્ર ચઢાવવાની વાત, રાત્રિભર જાગરણની વાત. રાત્રે જ્યારે બધા ઘરે ગયા, ત્યારે ચિત્રભાનુને ભૂખ લાગી. તેની પાસે કંઈ નહોતું ખાવાનું. પણ તેના મનમાં એક અજીબ શાંતિ હતી. તેણે બહારના બિલ્વના ઝાડ પરથી પડેલા પાંદડા તોડીને શિવલિંગ પર ચઢાવ્યા. એમ ને એમ, બિંજાડતા. રાત્રિભર તે જાગતો રહ્યો અને શિવના નામનો જાપ કરતો રહ્યો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સવાર થતાં જ જમીનદાર તેને બોલાવવા આવ્યો. ચિત્રભાનુએ કહ્યું, મને એક દિવસની મહેલત આપો, હું તમારું બધું દેવું ચૂકવી દઈશ. જમીનદાર હસ્યો પણ તેને છોડી દીધો. ચિત્રભાનુ સીધો જંગલમાં ગયો. ત્યાં એક તળાવ પાસે પહોંચ્યો. ત્યાં તેણે જોયું, એક હરણ, તેની પત્ની અને બે નાના બચ્ચા બધા એકઠા પાણી પી રહ્યા હતા. તેણે તીર કમાન ચડાવ્યું. પણ તેના મનમાં અચાનક એક ભાવ જાગ્યો. તે હરણ પરિવારનો પ્રેમ, એકબીજા પ્રત્યેની કાળજી જોઈને તેની આંખમાં આંસુ આવી ગયા. તેણે તીર નીચે મૂકી દીધું અને વિચાર્યું, આજથી હું ક્યારેય કોઈ પ્રાણીની હત્યા નહીં કરું. ઘરે પાછો ફર્યો તો જોયું, તેના ઘરના આંગણામાં એક મોટો સોનાનો થેલો પડ્યો હતો. તેમાંથી બરાબર જમીનદારનું દેવું ચૂકવાઈ ગયું અને બાકીના પૈસાથી તેણે પોતાના પરિવારનું જીવન સુખી બનાવ્યું. પછીથી ચિત્રભાનુએ જીવનભર શિવની ભક્તિ કરી. મૃત્યુ પછી યમદૂતો તેનો જીવ લેવા આવ્યા તો શિવગણોએ તેમને રોકી દીધા અને ચિત્રભાનુને સીધો શિવલોક લઈ ગયા. આ કથાનો સાર, મહાશિવરાત્રિની રાત્રે ભક્તિના ભાવથી, જાણતા કે અજાણતા પણ જો શિવની પૂજા થાય, ઉપવાસ રહે, જાગરણ થા ય તો ભગવાન ભોળાનાથ તરત પ્રસન્ન થાય છે. એમની કૃપાથી પાપો દૂર થઈ જાય છે, અને જીવનમાં સુખશાંતિ આવે છે.